પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર વારંવાર લોકોને એવું પણ કહેતું હોય છે કે સીસીટીવી કેમેરા લગાવો. હવે તો રેસિડેન્શિયલ એરિયામાં પણ સીસીટીવી કેમેરા જોવા મળતા હોય છે, પરંતુ પાલિકા સંચાલિત જે ભાગ હતું જેને પીપીપી મોડલ અંતર્ગત આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ફક્ત એન્ટ્રન્સ પર જ કેમેરા મૂકવામાં આવ્યા હતા. જ્યારે તમામ નાના ફૂલકાઓ અહીંયા બાગમાં એન્ટર થતા હતા, તેમનો ઉત્સાહ બાગમાં આવતો તે કેમેરામાં કેદ થયો હતો, પરંતુ ત્યારબાદ જે હોનારત સર્જાઈ તે કોઈને નથી ખબર. પાલિકા સંચાલિત તમામ બાગ ને બગીચાની અંદર સીસીટીવી કેમેરા કાર્યરત જોવા મળતા હોય છે, પરંતુ પાલિકા દ્વારા પીપીપી મોડલે આપવામાં આવેલ આ લેગ ઝોન, જેમાં એક પણ સીસીટીવી કેમેરો નથી લગાવવામાં આવ્યો. સાથે જ જે બોટિંગના ટિકિટ કાઉન્ટર પાસે જોઈ શકાય તે એક કેમેરો તો છે, પરંતુ તે કાર્યરત નથી. સાથે જ ટિકિટ ઝોનની અંદર ઘણા લાઈફ જેકેટ પણ છે, જ્યાં તમામ લાઈફગાર્ડ જેકેટ બાળકોને અગર આપ્યા હોત તો ચોક્કસપણે ઘણા જીવ પણ બચ્યા હોત. પરંતુ હવે પોલીસ દ્વારા જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી છે, તમામ આરોપીઓને પકડવાની કામગીરી તો કરવામાં આવી રહી છે. ચોક્કસપણે અમે પણ એ આશા ધરાવીએ છીએ કે જે આ તમામ આરોપીઓ છે તેમને સખ્ત સજા થાય, ને જે રીતે આ કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા તે દિશા પણ તપાસ કરવામાં આવે. કેમેરા પર્સન શ્યામ સોનલ સાથે પાર્થ માલુસરે, લોકસત્તા જનસત્તા, વડોદરા.